રંગીલા રાજકોટ શહેર અને રંગીલા રાજકોટ જિલ્લાને ભારતીય જનતા પાર્ટીએ લોકસભાના ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલા આપ્યા છે. ચાલુ સાંસદ મોહન કુંડારિયાનું પત્તું કપાયું છે. રાજ્યસભાના પૂર્વ સાંસદ રહી ચૂકેલા તેવા પરસોત્તમ રૂપાલા આખા બોલા નેતા ચૂંટણી લડશે રાજકોટથી અને ભાજપે તેની સત્તાવાર જાહેરાત કરી છે. ત્યારે પરસોત્તમ રૂપાલા શું બોલ્યા તેની વાત કરીએ. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌરાષ્ટ્રના ભારતીય જનતા પાર્ટીના રાજકારણની અંદર એક દિગ્ગજ નામ એટલે પરસોત્તમ રૂપાલા. પરસોત્તમ રૂપાલાને આખા બોલા નેતા તરીકે, મજાકિયા નેતા તરીકે અને તેમના ભાષણને કારણે અનેક વખત ચર્ચામાં આવે તેવા નેતા તરીકે ઓળખવામાં આવે છે. આખા બોલા નેતાને આ વખતે લોકસભાની ચૂંટણીના જંગે મેદાનમાં ભારતીય જનતા પાર્ટીએ ઉતારવાનું નક્કી કર્યું છે અને આ બેઠક છે રાજકોટ લોકસભાની બેઠક. રાજકોટ લોકસભાની બેઠક પર તેમનું નામ જાહેર થતાં રાજકોટ એરપોર્ટ પરથી તેમણે પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું હતું કે મારે અહીંયા કંઈ કરવાનું નથી, અહીંયા સ્થાનિક અમારું નેતૃત્વ અને અમારા કાર્યકર્તાઓ મજબૂત છે, તેઓ ગોઠવશે એ પ્રમાણે હું કરીશ. મારે તો અત્યારે પોતે ઉમેદવાર બનીને આવવાનું થયું એટલે હું મારું નામ બોલ્યું છું, અન્યથા કોઈ બીજો ઉમેદવાર હોત તો હું તેના નામે પ્રચાર કરત. રાજકોટના ગ્રાઉન્ડને તેમણે મજબૂત જણાવ્યું. સાંભળો તેમણે શું વાત કરી. ભારતીય જનતા પાર્ટી કેન્દ્રની ટીમ, અમારા નડ્ડાજી, આદરણીય મોદી સાહેબ, અમિતભાઈ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અમારા અધ્યક્ષ, એના અમારા મુખ્યમંત્રી શ્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનોનો સૌનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. રાજકોટ મારા માટે ભારતીય જનતા પાર્ટીના પાઠ ભણવાનું કેન્દ્ર ગણાય. ભારતીય જનતા પાર્ટીમાં નાના કાર્યકર્તા તરીકે અમે અમરેલી જિલ્લામાંથી રાજકોટ મિટિંગો માટે આવવાનું શરૂ કરેલું. મુરબ્બી ચિમન કાકા, ચકુભાઈ, આંજી બાપાભાઈ, આ બધા આગેવાનોને મળવાનું થતું હતું અને એમની પાસેથી અમે પાર્ટીનું કામ શીખી અને પાર્ટીનું કામ કરતા થયા હતા. જે નગરમાંથી મોદી સાહેબને લડવાનો અવસર મળ્યો હોય, જે નગરમાંથી પાર્ટીએ મને લડવા માટે તક આપી, એ માટે પાર્ટીનો આભાર માનું છું. રાજકોટ ભારતીય જનતા પાર્ટીનો એવો કિલ્લો છે, ત્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની એવી પ્રબળ ટીમ છે, જેને કારણે ભારતીય જનતા પાર્ટી સમગ્ર રાજ્યની અંદર પોતાની શક્તિનું પ્રદર્શન કરી શકે છે. ખૂબ કસાયેલા, નીવડેલા કાર્યકર્તાઓની ખૂબ મોટી ફોજ છે. મારા માટે સૌભાગ્ય અને ગૌરવનો વિષય છે. પાર્ટીનો ખૂબ આભાર માનું છું. રાજકોટના સૌ કાર્યકર્તાઓ, અમારા પ્રમુખશ્રી, મને અહીંયા, હું તો એરપોર્ટથી જવા માટે દિલ્હી આવતો હતો, તો અહીંયા મને સામા મળ્યા, મારા જૂના જોડીદાર તપભાઈ મળ્યા, એટલે શુકન થયા મને એરપોર્ટ ઉપર. અને સગળી ટીમ લો, અમારા માનનીય ધારાસભ્યશ્રીઓ પણ પધારી ચૂક્યા. સગળી ટીમ સાથે મારે પાર્ટીના કાર્યકર્તા તરીકે ખૂબ કામ કરવાના અવસર મળ્યા. હું અહીંયા નગરપાલિકાની ચૂંટણીથી માંડી ધારાસભા અને સંસદની ચૂંટણીઓમાં પાર્ટીના કામ કરવા માટે અહીંયા અવારનવાર આવતો જ રહ્યો છું. એટલે ઉમેદવાર તરીકે અહીંથી મારા માટે આ એક નવો વિષય ગણી શકાય, અન્યથા તો આ મારું ઘર પણ ગણી શકાય. સાહેબ, જે રીતના એમ્સ આપી છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ આપ્યું છે, કઈ રીતના પંચાવતી પ્રચાર રહેશે તમારો, કેવી લીડ રહેશે? હું એમાં મારું કશું એડ કરવાના મતનો નથી. નિકાલ રાજકોટની અહીંની જે પરંપરા છે, અહીં કસાયેલી ટીમ છે ને કેળવાયેલા કાર્યકર્તાઓ છે, એટલે એ જે કહેશે એટલું અમે કરીશું. બાકી પાર્ટીના માર્ગદર્શનમાં અમે આખા રાજ્યની ચૂંટણીઓ લડીએ છીએ, એમ અહીંની ચૂંટણી પણ લડીશું. ઉમેદવાર તરીકે હવે હું મારું નામ બોલે, નહીંતર હું અહીંયા આવીને ઉમેદવાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર